જય માતાજી મિત્રો, તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે આજ કરી વ્લોગ સ્ટાર્ટ કર્યો, કાલ ખેતરમાં કર્યો તો આજ કર્યો. તો નોકરી પરથી આપણે આવતા રહ્યા કરી અને કિશુભા આવતા રહ્યા આપણા ખોળામાં. થોડા રીહણા હતા, આપણે આ એવા તેડ્યા નહીં ને એટલા તે મળી ગયા હતા. પછી એમના માટે બિસ્કિટ લાવ્યા હતા, તો એ બિસ્કિટ ખાઈને આપણે હવે મસ્તી કરવા માંડ્યા રહ્યા. આપણે ચાપોણી બાકી હે તો ચાપોણી કરી લઈએ ને નાસ્તો કરી લઈએ. જો કાલના પઠે મારે ચીડે લબડી ગયા. અને આ બાજુ જયવીર હ અંદર છે, બતાવી દો અંદર હા રે જયવીર તો જો બિસ્કિટ છે લાવ્યો. બિસ્કિટ બતાવજે જયવીર, ખાજે તું ખાજે. અને આ બાજુ કિશો છે લબડી રહ્યો. કિશો લબડ જ જાય હા ગમે તેને દોડો ઉતારવડો તમે. અને મારે નાસ્તો કરવો હોય ને ચા પીવો હોય તો એક કામકાજ કરવાનું છે. તો આપણે ખેતરમાંથી આવીને સીધા નાહી ધોઈ લીધો. ખેતરનો બ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે રોજ બ્લોગ ઉતારીએ ખેતરનો અંદર એડ કરીએ તો તમને પણ બોરિંગ લાગે, એટલા માટે આપણે નહોતો ઉતાર્યો. અને અત્યારે આપણે ખેતરમાંથી સીધા ઘેરાઈને નાહી લીધું હોય. અને આજ તો અમને માર પડી, હું તમને બતાવી દઉં અમને. કારણ કે ફોન અમને જોવા આવ્યો ને ખેતરમાં હેરાન કરતા હતા, તેમને ફોન લઈ અને અરે જતા રહ્યા. ખાડો પોણીનો ભરેલો હતો વરસાદનો, તે કણ મેન ચકડો તો અંદર નવરાયો ફોન ને આવ્યો ને એ ના આવ્યા. ફોનને કોઈ તકલીફ થઈ નહીં કેમ કે આઈફોન હતો એટલા માટે કોઈ તકલીફ નહીં હતી, વોટરપ્રૂફ હતો એટલા માટે. પણ માર તો પડ્યું અમને, 2-3 બેડાને થાપો પડી નહીં. કેશું અંતાકજી એ ફોન લઈ લું ઉપાડો ત્યાં. કેટલી માર પડી તને અંતાકજી? માર કેટલી પડી? હા લે માર ખાઈ નહીં દાવના હે રે. અમારે રહેતા નહીં, પોણી પાડી તરત જ અંદર પલાળવા જતા રહી. તો આપણે હવે શાકભાજી થોડી સમારવી છે. આપણું ફેવરેટ લાવ્યા સુરણ, તો સુરણની સબ્જી બનાવવાની, જાતે બનાવીને તો ખાવી છે. કારણ કે આપણે જાતે બનાવીએ ને એવી આઈટમ તો મજા આવે. આદુ બાદુ બધું નાખી અને બનાવવાની છે. તો એટલા માટે આપણે સુરણ લઈને આવી ગયા. તો સુરણ હવે સમારી દઈએ અને પછી વંકારીનો કરી દઈએ. આજથી જાતે જ બનાવી હતી એમ તો મજા આવે એટલા માટે. તો સુરણ હવે વટાઈ ગયું, જોઈ લો નાનું કરી દીધું બટાકાનું ગોળ. અને હવે એને વંકાર કરવા મૂકી દેવાનું છે. અને લસણ ફોડવાનું બાકી તો લસણ ફોડી દેવું, થોડું લસણ નાખી દેવાનું શાકમાં. અને હજુ ત્યાં મોબાઈલ જ કહેતી હતી. આજે એમને મોકો મળી ગયો. તેલ ગરમ થવા મૂકી દીધું હોય સુરણ માટે. અને સુરણ તોઈ નાખવાનું હોય જોઈ લો. તો તેલ ગરમ થઈ જાય એટલે પછી અંદર જે મસાલા નાખવાના એ નાખી દેવું. આપણે સુરણ નાખી દીધું તેલમાં તળવા માટે. તો સુરણની સબ્જી બની જઈએ, તૈયાર થઈ જઈએ તો આપણે હવે જમવા બેસી જઈએ. અને છાશ પણ આવી જઈએ બની. તો આપણે હવે સુરણની સબ્જી જમી લઈએ. બપોરે જમીન ઊંઘી જતા ને, હવે અત્યારે જમીન સીધા હેડ્યા નોકરી પર. તો નોકરી પર બ્લોગ આપણે કન્ટિન્યુ કરશું. તો અત્યારે બાઇક લઈને કરવું છે નોકરી પર. તો મિત્રો આપણે નોકરી પર આવી ગયા, 8 વાગી જાય અને આપણી નોકરી સ્ટાર્ટ થઈ ગઈ છે. અને અમારા સૂર્યા કંપનીથી મારું કાર્ડ આવી ગયું એ તમને બતાવી દઉં. મારી જન્મ તારીખ પણ બતાવી દઉં. અને જન્મ તારીખ તો સરકારી આમ સાચી નહીં પણ સરકારી આમાં લખાયેલી છે, કેમ કે ડોક્યુમેન્ટ બધા સરકારી નોમે હેઠળ. તો 100/2000 જન્મ તારીખ છે. મારી જોઈનિંગ ડેટ 8/4/2021 લાગે તો. અને 8/4/2026 મારે 5 વર્ષ થઈ નોકરીના. અને બટ મારું ગ્રુપ છે O પોઝિટિવ એટલે O પ્લસ છે. તો પછી અમને બર્ડ ગ્રુપ નાખી છે B+. જોયું આખી ડિટેલ હું તમને અડું બતાવવા, હું અડું બતાવવા નહીં. તો આપણે વોચીને જ તમને કહી દઈએ. ઓપરેટર આપણી નોકરી ઓપરેટરની જોઈ લો. અને પાછળ બધી ડિટેલ નાખેલી છે. મારો નંબર બતાવતો નહીં, એડ્રેસ બતાવી દઉં ખાલી. તો
બીજા એ ભાઈબંધનું આવીશ બીજો ઓપરેટર છે એનું આપણે તમને ઓપરેટરનું કીધું હતું પણ એ રજા ઉપર હતા એમને બતાવ્યા નહીં. આજ તમને કાર્ડ તરીકે બતાવી દઉં, જોઈ લો. એમને આમાં બધા હંગાત જ જોઈનિંગ ડેટ છે. એમની જન્મ તારીખ છે 1/9/1990. અમને B+ જ કર્યું બ્લડ ગ્રુપ, જોઈ લો. આ બીજા ઓપરેટર, એક ઓપરેટરને તમને બતાવી દીધા હતા રિયલમાં એ રહ્યા હતા તરત જ. એમને અત્યારે એમનું છૂટા કર્યા તે જેસી કરે. તો આ બંને કાર્ડ આવી ગયા છે તો અમારે અટેન્ડ કરી લેવાના છે. તો સવારે આપણે લઈ જવું કરી અને રોજ રેગ્યુલર પાકેટમાં લઈને આવવાનું. એટલે કોઈક દિવસ સાહેબ આવીને માગી તો એમને બતાવી દેતા ફાવે આપણા માટે. તો આપણે અત્યારે પાકેટમાં મૂકી દઈએ કાર્ડ અને મારું જે કોમકાજ છે એ કોમકાજ હું ચાલુ કરી નાખું નોકરી પરનું. તો અત્યારે બસ આવી ગઈ છે અને ઠંડુ વાતાવરણ કરી નાખ્યું કારણ કે વરસાદ જબરજસ્ત પડ્યો અને આપણે હવે બસમાં જઈને એન્ટર થઈએ મુસાફરી માટે. જઈએ પહેલી સીટમાં બેસી જઈએ. આખી બસ તમને બતાવી દઈએ. મસ્ત સુવિધાવાળી બસ છે નગરપાલિકાની. અમારા પંપ પર ખાતું હોવાનું આ કેમેરો પણ લાગેલો અંદર. હેલ્પલાઇન નંબર. વરસાદ જબરજસ્ત પડ્યો. તમારા ગામમાં હોય વરસાદ આજનો તો કમેન્ટમાં જણાવજો અમને. અને આટલે આપણો બ્લોગને એન્ડ આપીએ છીએ. તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.